જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 29 જુલાઈ 2024 આજની સાંજની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. સાથે જે વિસ્તારની અંદર વરસાદ નહોતો જોવા મળ્યો તમામ ભાગોની અંદર આજે વરસાદની બેટિંગ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના અનેક ભાગોની અંદર વરસાદી માહોલ વહેલી સવારથી છવાયો છે, તેમજ વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે. હજુ રાત્રે દરમિયાન ગુજરાતના અનેક ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન છે. બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય બની છે, જેના કારણે એક શિયર ઝોન સક્રિય થયો છે. આ શિયર ઝોનને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ, સૌરાષ્ટ્રના અમુક ભાગો અને કચ્છમાં પણ આજે રાત્રે દરમિયાન ભારે વરસાદની સંભાવના રહેલી છે. ખાસ તો આજે ગુજરાતની અંદર 2 દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત જોવા મળશે. અત્યારે સાંજે તેમજ રાત્રે દરમિયાનની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ 5 જિલ્લાના મોટાભાગના વિસ્તારની અંદર હળવો મધ્યમ ભારે વરસાદ યથાવત જોવા મળશે. તે ઉપરાંત અમદાવાદ, નડિયાદ, ગાંધીનગર, માણસા, કડી, ખંભાત છે, મહેમદાબાદ, વિરમગામ સહિતના ભાગો, લુણાવાડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર સહિતના ભાગોની અંદર પણ ભારે વરસાદનું અનુમાન રાત્રે દરમિયાન જોવા મળી રહ્યું છે. આ સિવાય પૂર્વ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો, અમરેલીમાં હળવા મધ્યમ વરસાદ વરસી શકે છે. તેમજ બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદનું પણ અનુમાન હજુ રાત્રે દરમિયાન સુધી જોવા મળી શકે છે. કચ્છના રાપર, વાગડ એ વિસ્તાર, ધોળાવીરા છે, ખાવડા, ભુજ, ભચાઉ, અડેસર એ ભાગોની અંદર સારા વરસાદ રાત્રે દરમિયાન જોવા મળે તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અને મધ્ય ઉત્તરના જિલ્લાઓની અંદર સામાન્ય વરસાદ વરસી શકે છે. તેમજ હળવા મધ્યમ વરસાદ ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. અત્યારના વરસાદની માહિતી મેળવીએ તો ખાસ કરીને સૌથી વધુ વિસનગર, હિંમતનગર તેમજ બનાસકાંઠાના મોટાભાગના વિસ્તારની અંદર 4 થી લઈને 5-6 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ ખાબકી ચૂક્યો છે. આ સિવાય થરાદ બોર્ડર લાગુ વિસ્તાર, રાજસ્થાનના બોર્ડર લાગુ વિસ્તાર તેમજ ડીસા છે, પાલનપુર, થરાદ પૂર્વ, પ્રાંતિજ, સુઈગામ, રાધનપુર, થરા, ભાંભર, અરવલ્લી, મોડાસા, સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લો, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ તેમજ જામનગર છે, રાજકોટ, દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવે તીવ્રતા ધીરે ધીરે વધી રહી છે. આમ જ રાત્રે દરમિયાન વરસાદનું જોર યથાવત જોવા મળી શકે છે. કાલે 30 તારીખ દરમિયાન પણ વરસાદનું જોર જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. કાલની અપડેટ કાલે આપણે વહેલી સવારે આપશું. અત્યારે રાત્રિની અપડેટની માટે એટલું જ. ફરી એકના વિડીયો સાથે મળીશું.